શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. હેપી શિવરાત્રી. બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. સવાર પડી ગઈ છે, પૂજા પાઠ કરી લીધું, નવા જઈએ મહાદેવજીના દર્શન કરવા માટે. ચાલો, જય શ્રી મહાકાલ. મેં બાઇક કાઢી છે બહાર. મંદિર પણ છે. ગાઈસ, આપણે આવી ગયા છીએ મહાદેવજીના મંદિરમાં. તમે પણ દર્શન કરો મહાશિવરાત્રિના કાર્ય સિદ્ધેશ્વર મહાદેવના. હર હર મહાદેવ. જય કાર્ય સિદ્ધેશ્વર મહાદેવ. મંદિરે પહોંચી ગયા ને પપ્પા પ્રદક્ષિણા પાઠ કરવા. તો મહાદેવજીના દર્શન કરી લીધા છે અહીંયા. અને સરસ મજાનો અહીંયા વ્યૂ છે, આખો મજાનો ગાર્ડન છે, આખું પંખી ઘરો બી છે. માતા બેઠા. એક બીજું નાનું મંદિર સાસુ કલ્યાણેશ્વર મહાદેવનું જૂનું પૌરાણિક મંદિર છે, તેના દર્શન કરવા જઈએ. કલ્યાણેશ્વર મહાદેવનું બહુ જૂનું મંદિર, તો અહીંયા દર્શન કરી લઈએ આપણે. શિવશંકર ભોલેનાથ. બાજુ બેઠા મંદિરની મમ્મી પૂજા કરે છે, પૂજા કરી લીધી છે. અને હવે જઈએ આપણે સોમનાથ મહાદેવનું મંદિર. તો હવે અમે સોમનાથ મંદિર જઈએ છીએ, મહેસાણાનું સોમનાથ મંદિર. તો તેના સોમનાથ દર્શન કરી લઈએ આપણે. આ મહેસાણાનું હીરાનગર. આ જે છે સોમનાથ ચોક કહેવાય છે. ટ્રાફિક ચાલુ થઈ ગયો છે બરોબર. જો અહીંયા પેન્ટિંગ બહુ મસ્ત મસ્ત પેન્ટિંગ કરેલું હોય. મેં તો ઉતાર તમે. તો જુઓ, અહીંયાથી જ મેળો ચાલુ થઈ ગયો સાત શિવરાત્રિનો. જુઓ, સાંજે અહીંયા જબરજસ્ત ભીડ હશે. ત્યારે બપોરે જ આટલી છે વસ્તી, કેટલું હશે. સામે દેખાય સોમનાથ મહાદેવ. તો જોવા બાળકોના રમકડા અને આ બાજુ જોવા ભજીયા તળાયા અને બધી ખાણીપીણી બજાર જેવું થઈ ગયું છે, મિની ખાણીપીણી બજાર. તો ચાલો આવવા જઈએ દર્શન કરવા. સોમનાથ મહાદેવના મંદિરે આવી ગયા છીએ. અને અહીંયા તો મેળા જેવું છે, રમકડાની દુકાન, નાસ્તા ખાવાની દુકાન, બધું જ છે. આમાં સોમનાથ મહાદેવનું મંદિર. જય શ્રી સોમનાથ દાદાને નમઃ. મેં નાના હતા ત્યારે ચાલતા ચાલતા આવતા હતા અહીંયા. તો જય શ્રી સોમનાથ મહાદેવ. મહાદેવ સરસ કરી લીધા અને હવે પ્રદક્ષિણા કરી લઈએ મહાદેવનું મંદિર. જય સોમનાથ દાદા. જય શ્રી સોમનાથ દાદાને નમઃ. જય શ્રી બ્રહ્મા ભગવાનને નમઃ. ભગવાન વિષ્ણુ ભગવાનને નમઃ. જય શ્રી વિષ્ણુ ભગવાનને નમઃ. દર્શન તો કરી લીધા. હવે અહીં અંબે માનું મંદિર છે, ત્યાં આગળ દર્શન કરી લઈએ. જય માં અંબે જગદંબે. જો અહીંયા આવા પ્રસાદી વેચાય છે, તો પ્રસાદી લઈએ આપણે. હાથને પ્રસાદી સરસ મજાની પ્રસાદ છે. પ્રસાદી આવી ગઈ છે ભાંગની, સરસ સારી છે ને.
મને આ પછી ગ્લાસ પછી પ્રસાદી લઈ જાય આપણે આવી ગઈ ત્યાં પીધી સરસ મજાનું મંદિર છે અહીંયા અને આખી વાડી ટાઈપ બી બનાવેલું છે અહીંયા બધા માતાજીના ફોટો આખો મોટો હોલ છે ઉપર આવડો જવાનો મોટો હોલ છે આ બાજુ બી બધા મંદિરો છે તો એ મંદિરના આપણે દર્શન કરવા જઈએ અને આ બાજુ મહાદેવનું મંદિર એ ધજાના દર્શન કરી લો મંદિરના બી દર્શન કરાય અહીંયા બી મંદિર છે સંતોષી માતાનું જય નાગદેવતા બાબા મહારાજ જય માતા શીતળા માતા અને બળિયા બાપજીનું બી મંદિર અહીંયા આવેલું છે જ્યારે બી આવો તમે સોમનાથ મહાદેવ તો દર્શન ચોક્કસથી કરજો પેલા બાજુ બી જો દર્શન તો કરી લીધા અને એટલી બધી ભીડ છે આ મહાદેવનું મંદિર તરેટી બાજુ આવેલું જઈએ આપણે ઘર તરફ અને સાંજે હજુ પાછા ફરીથી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા જવાનું છે તો જોતા રહેજો અમારો વ્લોગ મિસ્ટર ઠાકોર વ્લોગ આ બાજુ જુઓ બધી લાઈનો લાગી જો દર્શન કરીને તો ઘેર આવી ગયા છીએ અને હવે ફરાળ કરી અને સાંજે પછી પાછા બીજા એક મંદિરમાં જઈશું તો જોતા રહેજો અમારો વ્લોગ અને હવે જઈએ કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે મિહિરમાં તો ઘેર રહે છે અને મિહિના મમ્મી બે જણા અમે જઈએ છીએ તો જોતા રહો અમારો બ્લોગ તો અમે જવા માટે નીકળી ગયા છીએ કાશી વિશ્વનાથ મહાદેવ અને એ મંદિર છે હાઈવે આવેલું છે રાધનપુર ચોકડી પર જોતા રહેજો બ્લોગ અમારા મહેસાણાનું બસ સ્ટેન્ડ મહેસાણા મુલકી ભવન બજારનો બિલકુલ વસ્તી નહીં મહેસાણા ગોપીનાળું આ જો આ નવું રેલવે સ્ટેશન મહેસાણાનું સરસ બન્યું છે હવે મેં પપ્પા ક્યારે લાવો જો રાધનપુર સર્કલ જે હટાવી લીધું છે અત્યારે અને અહીંયા છે તો ટ્રાફિક સર્કલ ઉપર હવે શું બનશે ખબર નહીં જો હાઈવેની રોનક GJ5 જો કેવો ટ્રાફિક જામ થઈ ગયો હોય તો અને આ મહાદેવજીનું મંદિર જય કાશી વિશ્વનાથ દાદા મહાશિવરાત્રિનો મહાપર્વ ભક્તો બધા દર્શન કરવા માટે વધાર્યા છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવી ગયા છે મંદિરમાં કાશી નિવાસ મહાદેવ મંદિર આ બાજુ સરસ મંદિર છે અને આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે બધું ચારે બાજુ પબ્લિક જ પબ્લિક છે આજે તો મહાશિવરાત્રિની આ જુઓ મંદિર આ બાજુ બધા દેવી દેવતાઓના મંદિર છે અંબે માતાનું મંદિર છે ઉમિયા માતાનું છે બહુચર માતાનું છે રામચંદ્ર ભગવાન સીતા લક્ષ્મણદેવ ભગવાન અને હનુમાન દાદા સપરિવાર રાધાકૃષ્ણ ભગવાન જય માતાજી જય માતાજી જય ભગવાન જય શિવશંકર ભોલેનાથ મહાદેવ શંકર મજાનું લાઇટિંગ પણ કરેલું છે સોમનાથ દાદાનું મંદિર એ ટાઈપનું આખું મંદિર બનાવેલું છે સરસ મજાના દર્શન થઈ ગયા દર્શન થઈને આપણે જઈએ ઘરે તરફ અને જોતા રહેજો સર્વે ભક્તોને હર હર મહાદેવ મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ ભારત સર્કલ આવી ગયા છે ભરકા દેવીનો આઈસ્ક્રીમ ખાવા માટે અહીંયા ભરકા દેવીનો આઈસ્ક્રીમ મળે છે ડિસ્ટ્રિક્ટ બેંકની એક્ઝેક્ટ સામે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક અને આઈસ્ક્રીમ છે આપણે પેક કરાવીને ઘેર જઈને ખાઈશું